નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। જે હોસ્પિટલમાં બેસી ખ્યાતિકાંડ કર્યો ત્યાં કાર્તિકને લવાયો, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। ચેરમેન આજે આરોપી બની પોલીસ વાનમાં હોસ્પિટલ પહોંચ્યો। અમદાવાદના SG હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ મામલે હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ કરાયા બાદ હાલ રિમાન્ડ ઉપર છે। આજે પોલીસ તેને ખ્યાતિ હોસ્પિટલ લઈ પહોંચી હતી। ખ્યાતિ હોસ્પિટલની જે ચેમ્બરમાં બેસી કાર્તિક પટેલે કાવતરા ઘડ્યા હતા ત્યાં જ આજે આરોપી તરીકે પહોંચ્યો હતો। કાર્તિકના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હોય પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીને અને કાર્તિકને સાથે રાખી પૂછપરછ કરવાનો પણ નિર્ણય કરાયો છે। એમાં કઈ રીતે ભેગા મળીને ખ્યાતિનો ખેલ પાડ્યો, ક્યારે અને કઈ રીતે PMJAY કૌભાંડ શરૂ કર્યું એના રાજ ખુલશે। પોતે જમીનોનો વ્યાપાર કરી ક્લીન છબી ધરાવવાની સાથે હોસ્પિટલના નામે રોકડી કરવા માટેનો આખો પ્લાન કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે કર્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી હતી। જે આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે કાર્તિક પટેલની રાઉન્ડ ધ ક્લોક પૂછપરછ કરી રહી છે। ખ્યાતિકાંડ મામલે હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ ઝડપાયા બાદ કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આજે અમદાવાદ પોલીસની ટીમે તેને લઈ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી। તે જે ચેમ્બરમાં બેસી સમગ્ર કામગીરી કરતો હતો ત્યાં લઈ જવાયો હતો। કાર્તિકની ચેમ્બરની ચાવી ન મળતા ચાવી બનાવવાવાળાને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો। કાર્તિક પટેલ પોતાની પૂછપરછમાં બધતો જોવા મળી રહ્યો છે અને દોષનો ટોપલો એકબીજા પર ઢોળતો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ માની રહી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં આવેલી કાર્તિક પટેલની ચેમ્બરમાં જ કાર્તિક અને અન્ય આરોપીઓ સાથે બેસીને વહીવટ કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિક પટેલની ચેમ્બરમાં તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે કાર્તિક પટેલ આખા કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાની કડી મળી રહી છે અને એમાં પણ ખાસ કરીને જ્યારથી ચિરાગ રાજપૂતે તેને હોસ્પિટલના બિઝનેસમાં કઈ રીતે રોકડી થઈ શકે અને કઈ રીતે બીજા બિઝનેસ સેટલ થઈ શકે એ લોલીપોપ આપી ત્યારથી ચિરાગ, કાર્તિક પટેલ અને રાહુલ જૈન દરેક બાબતથી માહિતગાર હતા। મુખ્ય આરોપીઓના બંને સાગરીતોને અમદાવાદ લવાશે। ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના નિવેદનો અગાઉ ધરપકડ સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યા હતા, પરંતુ હવે નાટ્યાત્મક વળાંક આ સમગ્ર તપાસમાં આવવાનો છે। તેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને બેસાડીને પૂછપરછ કરવામાં આવશે અને એ માટેની તૈયારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી સમયમાં ટ્રાન્સફર હોવાથી બંને આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવશે અને કાર્તિક પટેલ સાથે બંનેના નિવેદન લઈ કઈ રીતે આખું કૌભાંડ થયું એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ આરોપીઓની ટ્રાન્સફર હોવાથી કડી મેળવવાની છે। ચિરાગ રાજપૂત અને કાર્તિકે ભેગા મળીને PMJAYમાં કૌભાંડ કરવા માટેની આખી ગોઠવણ કરી હોવાનું ક્રાઇમ બ્રાન્ચ માની રહી છે અને તેઓ જે પણ રોકડી કરે તેનો હિસાબ પગારમાં ખર્ચ બતાવવાનો આઈડિયા રાહુલ જૈને આપ્યો હોવાનું હવે સામે આવી રહ્યું છે અને આખા કૌભાંડનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।